સદા વિરહ ભાવેન ભાવાત્મા ભવ્યતા હરી. સદા વિરહ ભાવથી ભાવાત્મા પ્રભુને કઈ રીતે ભાવ્ય કરવા, ભાવ્યતા હરી કઈ રીતે પ્રભુને ધારણ કરવા, એનો સુંદર ઉપદેશ હરિદાસજી આપ્યો છે. કારણ કે દીનતા ત્રણ પ્રકારની છે: આદિ ભૌતિક દીનતા, આદિ દૈવિક દીનતા અને આધ્યાત્મિક દીનતા. અને આનો વિષય જ છે વિરહ દ્વારા દૈન્યની પ્રાપ્તિ. પોતાના દોષોનું ભાન થાય કે छिन छिन में अपराध, हजारों दोषोથી જીવા સ્વભાવ તો દુષ્ટા. દોષનું ભાન થવું એ સાધારણ ઘટના નથી. કારણ કે લોકો બતાવીને થાકી જાય છે તોય લોકોને દેખાતા નથી. એટલે આપણે ભલે કે દોષ દોષ દોષ, પણ દોષ ક્યાં આપણને આપણા દેખાય? કૃપા ભઈ તબ જાનિએ જબ દિખે अपने दोष. હરિદાસજી તો કહે કૃપા ત્યારે જાણવી જ્યારે પોતાના દોષોનું ભાન. આ બહુ મોટી ઘટના છે, પોતાના દોષોનું ભાન થવું કે મારી ભીતર દોષો છે. નાની વાત નથી. કારણ કે કોઈ બતાવે ગમે નહીં અને પોતાને દેખાય નહીં તો કાઢવા ક્યાંથી? અને એમાં પણ ગમે તે પાપ કરો ને તો પ્રભુ ક્ષમા કરે. ભગવાનના દ્વાર ક્યારે પાપી માટે બંધ થતા નથી. પાપ થાય તો ક્ષમા થશે, પણ અહંકારી માટે ભગવાનના દ્વાર સદાય બંધ. कभी अहंकार मत करना. और इतनी संभावना है अहंकार की है. रास में गोपीए हाथ पकड़्यो છે ઠાકોરજીનો અને તોય મનમાં મદ આવી જાય તો આપણો તો હાથ છૂટે હજારો જન્મોનો અંતરાય. કેટલી સંભાવના અહંકાર. એટલે હું તો કહું, એક હાથથી ઠાકોરજીનો હાથ પકડ્યો હોય ને તો બીજા હાથથી ગુરુના ચરણ પકડી રાખવા, જેથી ક્યારે જીવનમાં અહંકાર ના આવી. તો જ અહંકારના દોષોથી બચાય. બાકી મદ એટલા રૂપે આવતો હોય ને, લાગે ભક્તિ, મારા જેવી માળા કોઈ ના બનાવે, મારા જેવી સામગ્રી કોઈ ના બનાવે, મારા જેવા શિંગાર કોઈ ના કરે, અને છેલ્લે તો એ વાતનો અહંકાર આવી જાય. આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આપણને ક્યાં ખબર છે ક્યારે કયા કપડા પહેરીને આવે? ઘણી વાર ધર્મના કપડા પહેરે, ઘણી વાર દીનતાના કપડા પહેરે, ઘણી વાર સારા શબ્દોના કપડા પહેરે, પણ ભીતર તો મદને જગાવવાના જ પ્રયાસ થતા હોય. અને એટલા માટે વિરહ દ્વારા દીનતાની વૃત્તિ કઈ રીતે જાગે? તો આવી ભૌતિક દીનતા દોષોનું જ્ઞાન થવાથી આવે. અને જ્યારે ભાન થાય એટલે અંતઃકરણ પવિત્ર થવા લાગે કે ના, હવે મારે મારા જીવનમાંથી કાઢવા. અને અંતઃકરણ પવિત્ર થાય પછી જે દીનતા આવે એ આધ્યાત્મિક દીનતા છે. જ્ઞાનથી ભૌતિક દીનતા, પવિત્રતાથી આધ્યાત્મિક દીનતા. પણ જયારે અંતઃકરણ પવિત્ર થઈ ગયું અને સ્વરૂપનું જ્ઞાન થયું તો ભગવદ વિરહ પ્રગટ થાય કે આ જીવાત્મા તો પરમાત્માને મળવા માટે લાલાઈ. અને જે પ્રભુને મળવાની ઉત્કંઠા પેદા થાય અને પછી જે દીનતા પેદા થાય વિરહથી, એ છે આદિ દૈવિક દીનતા. રુરુદુહુ સુસ્વરમ રાજન कृष्ण दर्शन लालसा. जो गोपियां गोपी गीत गाते गाते पुकार रही है परमात्मा को, इति गोप्य प्रगायत्य प्रणपन्तश्च चित्रधा रुरुदुः सुस्वरम राजन कृष्ण दर्शन. भगवत दर्शनની લાલસાથી એ વિરહથી જે દીનતા પ્રગટી એ આદિ દૈવિક દીનતા છે. અને એનું પ્રાગટ્ય અહીંયા શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે 5મા શિક્ષાપત્રમાં કે એનું પ્રાગટ્ય એ દીનતા કઈ રીતે પ્રગટે છે એની ચર્ચા કરી. આગળ 6થા શિક્ષાપત્રમાં ધૈર્યનું રક્ષણ અને જીવોના ભેદ, આ 6થા શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી 15 શ્લોકમાં બતાવ્યું કે અને હવે અહીંયાથી આ આજ્ઞા કરી કે ગૃહભંગ સમાચાર સુતા, કે મેં ગૃહભંગના સમાચાર સાંભળ્યા. 6થા શિક્ષાપત્રી પ્રારંભ થયો અને અહીંયા કઈ રીતે પ્રભુ રક્ષા કરે છે ભાવની અને કેટલા પ્રકારના જીવો છે એની જ્યારે ચર્ચા, મૂળ ઈચ્છા, વેદ ઈચ્છા, સ્વ ઈચ્છા, એવા 3 પ્રકારની ઈચ્છાઓની વાત શ્રી હરિરાય મહાપ્રભુજીએ બહુ સુંદર રીતે અહીંયા સમજાવી છે. અને અનેક પ્રકારથી સમજાવ્યું કે આ મન કઈ રીતે સંસારમાં આસક્ત ન બને. 7મા શિક્ષાપત્રમાં લોક વેદના ત્યાગ દ્વારા સેવામાં કઈ રીતે એકાગ્રતાની સિદ્ધિ થાય ચિત્તની, એનો વિષય સમજાવ્યો. ત્યાં સદા શ્રી ગોકુલેશ, સદા શ્રી, અને એ સર્વથા હરે ઠાકોરજી સદા ભાવની રક્ષા કરવા વાળા છે. અને એટલા માટે લોક વેદના ત્યાગ દ્વારા ભગવત ભાવની રક્ષા કરવી, ચિત્તની એકાગ્રતા કરવી, એનો વિષય. અને કહ્યું ભાવો અત્ર સાધનમ માર્ગે પ્રમેયમ ભગવાન ઈશ.
આ માર્ગમાં ભાવ જ સાધન છે. વસ્તુઓ સાધન નથી. જીવ જ્યારે વસ્તુઓને સાધન માને છે ત્યારે એ પ્રભુને સમજી નથી શકતો. તમારો જે ઉત્તમ ભાવ છે, વસ્તુ ભલે હીન હોય, ક્યારે ઠાકોરજીએ કોઈની કટોરી માપી કે ના તારા કરતા પેલાની 500 ગ્રામ વધારે છે, તારી 100 ગ્રામ ઓછી છે? ભગવાન ક્યારે કૃપા કરે? કેટલા ડિસ્ટન્સ છે? તમે ભગવાનની નજીક ક્યારે કહેવાઓ? આમ 1 ફૂટ દૂર હો, 2 ફૂટ દૂર હોઈએ કે 25 ફૂટ દૂર હોઈએ, તો ભગવાનની નિકટ કોણ છે? આપણને પાસે પહોંચતા આવડે છે, નિકટ જતા નથી આવડતું. કારણ કે ગમે તેટલા દૂર હો, પણ મન જો ઠાકોરજી પાસે છે ને, તો તમે નિકટ જ છો. પેલા સસરાજી સેવામાં બેઠા હતા, મનમોચીની દુકાને હતું, નજીક હોવા છતાં દૂર હતા, અને વહુ બહાર સાવરણી કાઢતી હતી, દૂર હોવા છતાં ઠાકોરજીની ખૂબ નિકટ હતી. અને એટલા માટે ભૌતિક રૂપે પ્રભુને વ્યવહાર જગતમાં ન આપો. પ્રભુ ક્યારે તમારા ધરેલા શિંગારને જુએ છે કે આ હીરો કેટલા કેરેટનો છે? ક્યારે ઘસીને જોયું કે આ સોનું કેટલા ટચનું છે? ક્યારે માં ચોકીને જોયું કે કેટલા માપનું દૂધ છે? આ બધી લૌકિકતા છે. મનોતે નહીં લૌકિકમ. અમારે ઠાકોરજી લૌકિક નહીં. એ વાટકી નથી જોતા, એ હાથ જુએ છે કે કયા હાથે મને આ રોગ આવ્યો છે. આટલું ગણિત સમજાઈ જશે ને તો પછી વાટકી કેટલી મોટી કે સોનાની છે યાદ નહીં આવે. એનો હાથ કેટલા પ્રેમથી ઉઠ્યો છે એ ઠાકોરજી. અને આ ગણિત જ્યારે સમજાઈ જશે ત્યારે અસમર્થતાનું કારણ બનાવી ઠાકોરજીથી દૂર તમે નહીં રહો. અને ઘણીવાર અસમર્થતાનું કારણ બતાવી આપણે પ્રભુથી તો 7મા શિક્ષાપત્રમાં સુંદર ઉપદેશ, 8મા શિક્ષાપત્રમાં 11 શ્લોકમાં પ્રભુમાં દ્રઢ વિશ્વાસ અને અન્યાશ્રયનો ત્યાગ એ વિષયને શ્રી હરિરાયજી સમજાવે છે કે કઈ રીતે પ્રભુમાં દ્રઢ વિશ્વાસ જગાવવો અને મહાપ્રભુજીની કૃપા થકી એ દ્રઢ વિશ્વાસ કઈ રીતે જાગે છે. વિશ્વાસ સત્ર કર્તવ્યો, અહીંયા કહ્યું વિશ્વાસ જ કર્તવ્ય છે. મહાપ્રભુજીના જે 16 ગ્રંથના વચન, અવિશ્વાસો ન કર્તવ્યમ સર્વથા બાધકસ્તુ સહ. આ માર્ગમાં, ભક્તિના માર્ગમાં કંઈક જો બાધક હોય તો આપણા મનમાં જાગેલો પ્રભુ પ્રત્યેનો અવિશ્વાસ, કે જો પ્રભુ નહીં કરે તો, નહીં થાય તો, પેલો નહીં આવે તો, નહીં આપે તો, આ જે અવિશ્વાસ છે ને એ જ બાધક છે. એ અવિશ્વાસનો કાંટો મનમાંથી કાઢી નાખો. સંપૂર્ણ દ્રઢ ચરણન ઘેરો ભરોસો. આ ભરોસો આવી જાય ને પછી સઘળા કાર્યો ઠાકોરજી સિદ્ધ કરવા તત્પર હોય છે. એમ કહ્યું અન્યાશ્રય મહાદેવ બાધકો નિયતામ તતઃ. અન્યાશ્રયથી ડરો, કારણ કે અવિશ્વાસથી જ અન્યાશ્રય પેદા થાય. પ્રભુથી નથી થતું તો પેલા કોઈ અહીંયા ચડાઈ આવશે તો કામ થઈ જશે, પછી ત્યાં ચડાવવા જાય, પછી કે ત્યાં મહિનો ગયો ને અહીંયા નથી થતું, અહીંયા ચડાવજો. આમ ચડાવવા પોતે ચડી જાય. અને એટલા માટે વિશ્વાસ રાખો તો પૂરો રાખો. અને ઠાકોરજીથી વધારે કોઈ આપી પણ કોણ દેવાનું? એટલે લોકોની લાલસામાં આવી, આકર્ષણોમાં આવીને જો લલચાયા તો હાથમાં જે હતું ને એ જતું રહે. કંઈક મેળવીને નહીં આવો, ઉલટાનું જે હતું એ ગુમાવીને આવશો. અને એટલા માટે મહાબાધક છે. પ્રભુ પર વિશ્વાસ રાખ્યો છે, કંઠી પહેરી છે શ્રીનાથજીની, તો બસ એના થવાનો પ્રયાસ કરો કે બસ તારો થઈ જાઉં ને, એનાથી અધિક બીજું જીવનમાં કાંઈ નથી. એમ કહીને 9મા શિક્ષાપત્રમાં 35 શ્લોકમાં કિશોર સ્વરૂપનું વર્ણન, પ્રેમ, આસક્તિ, વ્યસનના સ્વરૂપ, માર્ગ નિષ્ઠા અને આશ્રયનો પરિચય શ્રી હરિરાય મહાપ્રભુજી બહુ સુંદર રીતે કરાવે છે. અને એવા સુંદર વર્ણન કિશોર સ્વરૂપે પ્રભુ વેણુનાદ આદિ કરીને કઈ રીતે ભક્તો પર કરે છે કૃપા. અને અનેક પ્રકારના અન્ન દોષનું પણ કહ્યું કે એનાથી પણ વૈષ્ણવે બચવું જોઈએ. આગળ 10મા શિક્ષાપત્રમાં ભગવત સ્વરૂપ અને ફળ પ્રાપ્તિ તથા વિવિધ પ્રકારની આરતી જે હૃદયમાં તાપ પ્રગટે છે એનું સુંદર વર્ણન છે હરિરાય મહાપ્રભુજી કરે છે. 7 પ્રકારની આરતીનું વર્ણન અહીંયા શિક્ષાપત્રમાં હરિરાયજી 10મામાં કર્યું. લૌકિક આરતી એટલે કે સંસારાદી, જ્ઞાન, ધન અને શરીર વગેરેની આરતી, એના દુઃખો. આગળ સગા સંબંધીઓની આરતી, એના સંબંધી સગા સંબંધી દુઃખ. જો આપણે જીવીએ છે તો આપણું દુઃખ જ કેવલ આપણું નથી હોતું. આપણું પ્રેમ જ્યાં જ્યાં છે એનું દુઃખ પણ આપણું જ દુઃખ હોય. ઘણીવાર સીધા આપણે દુઃખી નથી હોતા, પણ આપણે જેને સ્નેહ કરીએ છીએ એને જો દુઃખ હોય તો આપણને પણ દુઃખી થઈ જઈએ. તો આપણા જ દુઃખો આપણા નથી, આપણા આત્મીય સ્વજનોના દુઃખો પણ આપણા.
કે જ્યાં જ્યાં આપણા મનનો લગાવ છે એને દુઃખ આવશે તો આપણને તો આટલા પ્રકારના દુઃખો કયા દેશ આરતી, સાધન આરતી, પ્રારબ્ધ ભોગવવાની આરતી અને વેદ અને સ્વાધ્યાયની આરતી, એવા 7 પ્રકારની આરતીની સુંદર ચર્ચા. તો બધા બહુ ગહન વિષયો છે અને એ ચર્ચા કરતા કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી 10મું શિક્ષાપત્રને વિરામ આપી 11મું શિક્ષાપત્ર 6 શ્લોકમાં કર્તવ્ય ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. 4 કર્તવ્યો શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે અને બહુ સુંદર વાત કરે કે સર્વ ભક્તો જે સર્વદા સર્વભાવૈક ભૂતેષુ સર્વથા હેતુ ભૂતેષુ સર્વથા મહાપ્રભુજીના ચરણ કમલના આશ્રય દ્વારા જ વૈષ્ણવના સઘળા કાર્યો સિદ્ધ થવાના છે એમ કેવું ને એટલા માટે ચિત્ત શ્રી વલ્લભના ચરણોમાં રાખવું. પ્રીત બધી શ્રી વલ્લભ પદસો ઓર નમન મેં આવ. સિદ્ધ ભક્તના લક્ષણ બતાવ્યા. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધદ્રશ કૃતમેત ચતુષ્ટયમ. 4 લક્ષણ એ ચતુષ્ટય ભગવદીના. એક ભક્તમાં કેવા લક્ષણ હોય? પહેલું કયું? ગુણગાનમ તથા દુઃખ ભાવનમ, જેના વાણીમાં સદા ભગવત ગુણગાન રહેતા, વાતે વાતે તેના મુખમાંથી પ્રભુની ગુણગાન નીકળતા હોય એ ભક્ત. તથા દુઃખ ભાવનમ, બીજું લક્ષણ વૈષ્ણવનું, સદા જેના હૃદયમાં વિરહ ભાવ રહેતો હોય. પ્રભુ ક્યારે આવું લાભ આપશે, પ્રભુ ક્યારે આવી સેવા આપશે, એવો દુઃખ ભાવ, વિરહ ભાવ જેના મનમાં હોય. તથા ત્યાગ, જેના મનમાં બહુ લૌકિક આસક્તિ ન હોય. લૌકિકને ત્યાગી ન શકીએ પણ લૌકિકતાને તો ત્યાગી શકાય નહીં. અને જ્યારે લૌકિકતાને છોડીને જે જીવતો હોય અલૌકિકતામાં, એ વૈષ્ણવનું લક્ષણ છે. અને કહ્યું સદા ત્યાગ સિદ્ધ ચતુષ્ટયમ. આ 4 લક્ષણો બતાવ્યા છે. ગુણગાનમ તથા દુઃખ ભાવનમ વિરભાવ, દૈન્યમ, ત્રીજું લક્ષણ કહ્યું દૈન્ય, જેનામાં દીનતા હોય. આ 4 લક્ષણ સિદ્ધ વૈષ્ણવના છે. એમ 11મા શિક્ષાપત્રમાં સુંદર ચર્ચા કરી. 12મું શિક્ષાપત્ર એ વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણનું સુંદર ચિંતન કર્યું છે કે કઈ રીતે સ્વામીજીના ને 64 નામો ત્યાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયા છે અને પ્રભુના અલૌકિક નામોનું ગુણગાન કઈ રીતે હરિરાયજી કરે છે. 13મા શિક્ષાપત્રમાં સર્વ સ્થળેથી ચિત્તની નિવૃત્તિ કરી અને ભગવાનના ચિત્તનો નિરોધ પ્રભુમાં કરવો એના ઉપાય અહીંયા હરિરાયજી બતાવે છે. કાલઃ કરાલઃ, કાલ બહુ કરાલ, કોઈને છોડે એવો નથી, પણ જે પ્રભુની સન્મુખતા રાખે છે એ કાળના પ્રભાવથી બચી શકે છે એમ શ્રી હરિરાય મહાપ્રભુજી બતાવે છે. શ્રી વલ્લભનો આશ્રય કરવો જોઈએ. આગળ 14મા શિક્ષાપત્રમાં દુસ્સંગથી બચવા માટે અન્ય આશ્રયના ત્યાગના ઉપાય શ્રી હરિરાય મહાપ્રભુજીએ બતાવ્યા છે. કઈ રીતે દુસ્સંગથી બચી શકાય. આગળ 15મા શિક્ષાપત્રમાં ભગવત સ્મરણ એ વિષય દ્વારા ઉલ્લેખ કર્યો. કઈ રીતે પ્રભુનું સ્મરણ જીવનમાં બન્યું રહે એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. 16મા શિક્ષાપત્રમાં ચિંતાની નિવૃત્તિ બતાવી. મન છે તો ચિંતા છે, આસક્તિ છે તો ચિંતા છે, સહજ છે. જેને ચિંતા ન થતી હોય એની આપણને ચિંતા થાય, કારણ કોઈ ચિંતા નથી થતી. ચિંતા તો બહુ સહજ છે, પણ એ ચિંતાને કઈ રીતે ચિંતનમાં ફેરવી પોતાનું આત્મોદ્ધાર કરી લેવું એ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને બતાવે છે. અને સુંદર ઉપાયો, એટલા સુંદર ઉપાયો. હરિરાયજીએ કોઈ એવી વાત કરી નથી કે જે આજના સમયમાં સંભવ ન હોય. આ બધા ઉપાયો સંભવ છે આજના સમયમાં. એવા ઉપાયો હરિરાયજી બતાવ્યા છે અને એટલા માટે આજે પણ સટીક છે આ શિક્ષાપત્ર. 17મા શિક્ષાપત્રમાં વૈષ્ણવી જીવન માટે આવશ્યક ત્યાગ અને અત્યાગની વૃત્તિ બતાવી કે આજના સમયમાં વૈષ્ણવે કઈ વસ્તુ છોડવી ને કઈ વસ્તુ પકડવી એની સુંદર ચર્ચા અહીંયા હરિરાયજી કરે છે. અને એવા સુંદર ઉપાયો હરિરાયજી આપણને બતાવે છે. 18મા શિક્ષાપત્રમાં ઉદર વર્ણની ચિંતા છોડી અને સેવા સ્મરણ જીવે કરવા. જે બધાનું પૂરું કરે છે એ તમારું પણ કરશે, આ વિશ્વાસ રાખો. ઉદર વર્ણની ચિંતા છોડી એટલે મહાપ્રભુજી કહે છે ને કે બધું જ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ. અવ્યાવૃત થઈને પણ કરશો ને. એક વસ્તુ યાદ રાખો, લૌકિક ભાગ્યમાં લખ્યું છે તો લોકો તમે દરવાજા બંધ કરશો ને તોય નીચેથી ચેકો નાખી દેશો. અને તમારા ભાગ્યનું તમારે ભોગવવાનું છે. એ સુખ હોય કે દુઃખ હોય. કોઈ એમ કે મારે સુખી થવું જ નથી, નક્કી જ કરે તોય સુખ આવવાનું જ, કારણ કે તમે નસીબમાં લખાવેલા. અને કોઈ કે મારે દુઃખ નથી ભોગવવું તોય ભોગવવું પડે. તો લૌકિક ભાગ્યમાં છે તો ભોગવવાનું રહ્યું, પણ અલૌકિક એવું છે કે તમે મેળવવાની કોશિશ નહીં કરો તો તમારા જીવનમાં ક્યારે આવવાનું નથી. અને એટલા માટે લૌકિકને ભાગ્ય ભરોસે છોડજો અને અલૌકિકને કર્મ પર રાખજો. કે જો હું
આ 3 કલાક સત્સંગમાં ન ગયો તો ગયું. હંમેશા ભય રાખો કે જો હું નહીં મેળવું તો જતું રહે અને પછી પાછું નહીં આવે. સાચી વાત છે. ક્ષણો સરી ગઈ તો ગઈ. સારો સમય ચાલતો હોય ને ત્યારે સત્કર્મો કરી જ લેવા. કારણ કે પછી બધું એક સાથે મેળ ખાવું ને પછી સંજોગો બેસતા નથી હોતા. ભાઈ પૈસો રહી જાય, આ રહી જાય, આજે આ બીમાર છે, આજે પેલું છે, આજે આમ નહીં થાય, આજે આમ નહીં થાય. સમય ચૂકી ગયા તો ગયું. સારો સમય કયો કહેવાય? જે સમયે સત્કર્મ કરવાનો વિચાર આવ્યો હોય ને એનાથી સારો બીજો કોઈ સમય નથી. એને જો સંજોગોને ટાળી દીધા ગયા. ઘણા લોકોને ઓળખું કેટલા સમયથી કરાવવા ઈચ્છે છે પણ મેળ ખાતો જ નથી. એને અનુકૂળ હોય તો અમને અનુકૂળ ના હોય, અમને અનુકૂળ હોય એને અનુકૂળ ના હોય, એને ફાવે તો ઘરમાં કોઈ બીમારી અને આને એમ કહીને કાંઈક ને કાંઈક ચાલ્યા જ કરે. અને એટલા માટે સારા સમયો ચાલતા હોય ત્યારે માનવું ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે. એટલે જ પ્રભુ સારો સમય આપ્યો. રાજાના પ્રસંગમાં કહેતા ને કે પેલો રાજા બહુ ઉદાર હતો ને બધાને બહુ વાંચતો. તેના પ્રધાનને નહીં ગમતો. એને તો કે બધું લૂંટાવી દેશે, બધા લઈ જશે. એકવાર બધું આપતું હતું ને ટોણ માર્યો પેલા પ્રધાન. એમ કહ્યું મહારાજ, જો રાજાએ કહ્યું જો બધા કેવા મારી પાસે લેવા માટે આવે છે. એટલે પ્રધાને ટોણ મારીને કહ્યું કે મહારાજ ગોળ હોય ને ત્યાં માખી આવી જ જાય. અને આ વાત રાજાના મનમાં રહી ગઈ. આખી રાત ફરતી હતી. અડધી રાતના રાજાને વિચાર આવ્યો અને પ્રધાનને બોલાવ્યો કે હમણાં રાજા બોલાવે. અડધી રાતના યુદ્ધ છેડાયું છે એ ખબર નહીં પણ સભામાં બેઠા છે એકલા અને તમને બોલાવે. પ્રધાન તો તૈયાર થઈને દોડ્યો અને સભામાં એકલા રાજા સામે ટેબલ ઉપર ગોળની ઢેલી પડી. પ્રધાન કહે કે શેના માટે બોલાવ્યો? કે તે કહ્યું તું સવારે કે ગોળ હોય ત્યાં માખી આવી જ જાય. જો ગોળનો ઢેલી પડી છે ને એકે માખી નથી. પ્રધાને કહ્યું કે મહારાજ દિવસ હોય તો માખી આવે ને, રાતના ક્યાંથી આવે? રાજાએ કહ્યું મારા દિવસો ચાલે છે ને એટલા માટે લોકો આવે છે. જો મારા દિવસો ન હોય તો બધોય ઢગલો કરું તો કોઈ લેનારું ન. આ મારો દિવસ ચાલે. એમ તમારા દિવસો ચાલતા હોય ને, હું તો મનોરથીઓને કહીશ આ 7 દિવસ તમારા દિવસો હતા અને એટલા માટે તમે લાભ લઈ જે ઉપસ્થિત રહી શક્યા તમારા દિવસો ચાલતા હતા એટલે તમે લાભ લઈ શક્યા. આ સૌભાગ્ય છે. અહીંયા સુંદર ચર્ચાઓ કરી છે કે ઉદર વર્ગની ચિંતા છોડી અને ઠાકોરજીની સેવામાં જોડાવવું. આગળ અનેક પ્રકારની સુંદર ચર્ચા 19માં શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે કલિયુગ સત્પુરુષોની મતિને પણ ભ્રષ્ટ કરી દે. આ કાળનો પ્રભાવ એવો છે કે દુષ્ટોને તો બળ આપે પણ સત્પુરુષોની દ્રષ્ટિને પણ શંકાથી ગ્રસિત કરી નાખે છે. એવો જ્યારે કાળ ચાલી રહ્યો છે એવા સમયે 3 ઉપાય સત્સંગ કોનો કરવો? એક છે મહાપ્રભુજીના વાણી પર જેને દ્રઢ શ્રદ્ધા હોય, બીજું જે દંભ રહિત હોય અને ત્રીજું કહ્યું જેને ઠાકોરજીની સેવા અને કથામાં જેનું ચિત્ત સદાય તત્પર રહેતું હોય એનો સંગ કરશો તો જ આમાંથી બચી શકાય એવું છે. આમ કઈ આગળ 20મા શિક્ષાપત્રમાં શરણાગત જીવના કર્તવ્યો બતાવવામાં આવ્યા. 6 પ્રકાર જીવના કર્તવ્યો બતાવ્યા છે હરિરાય મહાપ્રભુજીએ. લૌકિક નિંદાનો ભય ન રાખવો. જેને ભક્તિ કરવી હોય એને લોકો શું કહેશે, લોકો શું કહેશે, લોકો શું કહેશે આવું ચિંતા કર્યા પછી અને આવી ચિંતાને કારણે અલૌકિક મૂકી નહીં દેવું. કારણ કે લોકો તમારા ગયા પછી એમ જ કહેવાય જો આખી જિંદગી લૌકિક કરી પણ ક્યારે ભગવાનનું નામ ના લીધું, જીવનભર લેવા નહીં દે અને મર્યા પછી એમ કહે કે લીધું નહીં. તો આ સંસારના ભરોસે બહુ રહેશો તે તમને લૌકિકે નહીં થવા દે અને અલૌકિકે નહીં થવા દે. એના કરતા ગુરુના વચન ઉપર જીવશો તો આત્માનું કલ્યાણ થઈ જશે. અને એટલે વલ્લભની વાણી પર ભરોસો રાખીને રહો. લોકોની ચિંતા છોડી દો. કારણ કે લોકોનું બહુ સાંભળનારાઓ ભગવાનનું સાંભળવાનું ચૂકી જાય છે અને આત્મકલ્યાણથી વંચિત રહી જન્મ મરણના ચક્કરમાં પડી જતા હોય. આગળ કહ્યું લૌકિક આસક્તિ છોડી ભગવદ આસક્તિ વધારવી. સતત અષ્ટાક્ષરનું સ્મરણ જીવે કરવું જોઈએ. અસમર્પિતનો ત્યાગ કરી ભગવત સેવા કરવી જોઈએ અને ભક્તિ માર્ગી પ્રકારથી ગુણગાન કરી અવિશ્વાસનો ત્યાગ કરવો જોઈએ. આમ 6 કર્તવ્યો આગળ બતાવ્યા છે. આગળ 21મા શિક્ષાપત્રમાં ચિત્ત પ્રભુમાં એકાગ્ર ન થવાના કારણો અને એના ઉપાયો બતાવ્યા હરિરાયજી. શેના કારણથી આ ચિત્ત ભગવાનમાં જતું નથી? ખબર છે કે આનાથી ઉત્તમ બીજી કોઈ સ્થાન નથી, છતાંય મન ભગવાનમાં કેમ નથી?
એના અનેક પ્રકારના કારણો બતાવ્યા, 5 પ્રકારની ચર્ચા કરી છે. કાળ દોષનું પણ કારણ બતાવ્યું. આગળ 22માં શિક્ષાપત્રમાં ભાવનું સ્વરૂપ બતાવ્યું કે આ ભાવનું સ્વરૂપ શું છે. મર્યાદા માર્ગી, પ્રમાણ પ્રમેય સાધન ફળ અને પુષ્ટિ માર્ગી પ્રમાણ પ્રમેય સાધન ફળની ચર્ચા કરી. 23માં શિક્ષાપત્રમાં ચિંતા નિવૃત્તિના ઉપાય બતાવ્યા કે આ જીવનમાં અનેક પ્રકારની ચિંતાઓ લાગી છે, એની નિવૃત્તિ કઈ રીતે થાય એના સુંદર ઉપાયો બતાવતા ઘણી લાંબી સરસ ચર્ચાઓ કરી છે. 24માં શિક્ષાપત્રમાં ચિંતાનો ત્યાગ કરી ભગવત સેવાદી ભગવત ધર્મો કરવા એના સુંદર ઉપાયો બતાવી અને અનેક પ્રકારની ચર્ચા શ્રી હરિરાયજી કરે છે. 25માં શિક્ષાપત્રમાં શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનો દ્રઢ આશ્રય કરવો એવો ઉપદેશ હરિરાયજી આપ્યો છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપા થકી જ પુષ્ટિ માર્ગ ફલિત થવાનો છે. ગમે તેટલી આપણાથી ભગવત સેવા આદિ બધા કાર્યો કર્યા, પણ જો વલ્લભમાં શ્રદ્ધા નથી તો પ્રભુ પણ આપણી સેવાનો અંગીકાર કઈ રીતે કરશે. 26માં શિક્ષાપત્રમાં પુષ્ટિ જીવોનું કર્તવ્ય બતાવ્યું છે. અવિરુદ્ધમ અહીંયા કહ્યું કે જે કઈ રીતે જીવનું પુષ્ટિ જીવનું સાચું કર્તવ્ય શું છે એની સુંદર ચર્ચા કરી. 27માં શિક્ષાપત્રમાં પુષ્ટિ માર્ગના બાધક 40 દોષો હરિરાયજી બતાવે. આ 40 દોષો અને 9 ગુણોનું નિરૂપણ હરિરાયજી કર્યું. બહુ સુંદર છે, વિચારવા જેવા છે. આ એક દોષોનું ચિંતન કરવા જેવું છે. ક્યાંક મારા જીવનમાં 40માંથી કોઈ એક દોષ તો પ્રવેશ તો નથી કર્યો ને. અને સુંદર 9 ગુણોની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે 9 ગુણો દ્વારા આમાં સિદ્ધ થઈ શકાય છે. 28માં શિક્ષાપત્રમાં 24 શ્લોકમાં સ્વદોષ દર્શન કરાવ્યું ને ક્ષમા યાચના કરાવી. સ્વદોષનું દર્શન કઈ રીતે જીવે કરવું અને કઈ રીતે ક્ષમા માંગવી. 29માં શિક્ષાપત્રમાં ભગવત ધર્મના પાલન માટે બુદ્ધિની દ્રઢતાનું નિરૂપણ હરિરાયજી કરે છે કે આ ભગવત ધર્મનું નિરૂપણ કઈ રીતે, બુદ્ધિનું રક્ષણ કઈ રીતે થાય, આપણે આપણી બુદ્ધિનું આ કલયુગની રક્ષા કઈ રીતે કરી શકીએ. 5 રસ્તાઓ, 5 લક્ષણ હરિરાયજી બતાવે છે. પહેલું, મહાપ્રસાદનું ભક્ષણ કરવું. આ સમર્પિતનો ત્યાગ કરી કેવલ પ્રભુને ધરેલું જ લે એના બુદ્ધિનું ઠાકોરજી રક્ષણ કરતા હોય.